जय जिनेन्द्र, जय घंटाकर्ण महावीर। જીગ્નેશ શાહના આપ સર્વેને સાદર પ્રણામ। બિન અનામત વર્ગની જાતિઓ નક્કી કરવામાં આવેલ છે, જેમાં બિન અનામત વર્ગની જાતિઓની યાદી પરિશિષ્ટમાં કુલ 69 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ તેમજ પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરવામાં આવેલ છે। બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ થયેલ ન હોય એવા બિન અનામત વર્ગના અરજદારો સંસ્થાઓ તરફથી તેઓની જાતિનો બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ કરવા અત્રે રજૂઆત કરવામાં આવેલ હતી, જે અન્વયે બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં બાકી રહેલ જાતિઓ પેટા જાતિઓનો સમાવેશ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। ઉક્ત વિચારણાના અંતે વંચાણે લીધા ક્રમાંક 1માં દર્શાવેલ 6/12/2018ના ઠરાવના પરિશિષ્ટમાં દર્શાવેલ બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નીચે મુજબની જાતિઓ પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે। પરિશિષ્ટમાં બિન અનામત હિન્દુ જાતિઓમાં આવતી જાતિઓ પેટા જાતિઓનો ધ્યાનથી સંભાળી લો। હિન્દુ વાલમ બ્રાહ્મણ ખંડેલવાલ મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલ, મોઢ વણિક, મોઢ વાણિયા। રાયકવાડ બ્રાહ્મણ, ખેડાવાડ બ્રાહ્મણ, બાજ ખેડાવાડ બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાડ બ્રાહ્મણ, જેઠી મલ્લ, જ્યેષ્ઠી મલ્લ, જોષ્ઠી મલ્લ, પૂર્બિયા રાજપૂત ક્ષત્રિય, હિન્દુ આરેઠિયા, વાવિયા, હિન્દુ મહેતા, મોરબિયા, જોબનપુત્રા, પુષ્કરણા બ્રાહ્મણ, સિદ્ધરુદ્ર બ્રાહ્મણ, સાચીહર બ્રાહ્મણ, પુરોહિત, રાજપુરોહિત, માહેશ્વરી, અગ્રવાલ, અગ્રવાલ વૈષ્ણવ વણિક, અગ્રવાલ વૈષ્ણવ વાણિયા। મારુ રાજપૂત, અમદાવાદ રાવત રાજપૂત। બિન અનામત મુસ્લિમ જાતિઓ પેટા જાતિઓ છે। કુરેશી મુસ્લિમ, સુન્ની મુસલમાન વોરા પટેલ, સુન્ની મુસલમાન। શિયા જાફરી મોમીન જમાત, મુસલમાન મોમીન, મોમીન। વૈદ્ય જ્ઞાતિ, મોમીન સુથાર, સુથાર મુસ્લિમ, મુમન, ખેડવાયા મુસ્લિમ, ચૌહાણ મુસલમાન। મુસ્લિમ ખત્રી, બુખારી, મુસ્લિમ રાવમા, મુસ્લિમ રાયમા। મિર્ઝા, બેગ, પિંઢારા અને અંતમાં મુસ્લિમ વેપારી। આમ કુલ નવી 69 પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। બિન અનામત વર્ગની જાતિઓની યાદી સક્ષમ સત્તાધિકારીઓને પ્રમાણપત્રો આપવામાં સરળતા રહે તે માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ભાગ્યા અન્ય પછાત વર્ગો સિવાયની કોઈ જાતિ, સમૂહ કે જૂથનો ઉલ્લેખ બિન અનામત વર્ગની યાદીમાં ન થયો હોય તેવી જાતિના ઉમેદવારો અરજદારોને પણ સક્ષમ સત્તાધિકારીએ કમ્પિટેન્ટ ઓથોરિટી દ્વારા બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, તે સૂચનાઓનો અત્રે પુનરોચ્ચાર કરવામાં આવેલ છે। બિન અનામત વર્ગના પ્રમાણપત્રો આપવા માટે 6/12/2018ના ઠરાવની અન્ય સૂચનાઓ યથાવત રહેશે। અમારી આ જૈન માઇનોરિટી હેલ્પલાઇન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ જૈનો સુધી આ વિડિયો પહોંચાડવા નમ્ર વિનંતી। ચાલો વધુ વિગતથી સમજીએ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર। રાજ્ય સરકારની બિન અનામત વર્ગોને લગતી વિવિધ યોજનાઓના લાભ માટે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર જરૂરી છે। પ્રમાણપત્ર આપ બિન અનામત વર્ગના છો તે પ્રમાણિત કરે છે। પ્રમાણપત્રની અવધિ કાયમ છે, જ્યાં સુધી આપ બિન અનામત જ્ઞાતિમાં છો ત્યાં સુધી માન્ય રહેશે। બિન અનામત વર્ગો એટલે કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હેઠળના અન્ય પછાત વર્ગો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો સિવાયના વર્ગો વ્યક્તિઓને બિન અનામત વર્ગો અનરિઝર્વ્ડ ક્લાસીસ। પ્રમાણપત્રની ઉપયોગિતા બિન અનામત વર્ગને લાગુ પડતી સરકારી યોજનાઓના લાભ માટે પ્રમાણપત્ર ઉપયોગી છે। પ્રમાણપત્ર કોની પાસેથી મેળવી શકાશે?
પહેલું કલેક્ટર મદનીશ, કલેક્ટર નાયબ કલેક્ટર. બીજું જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી. ત્રીજું મામલતદાર. ચોથું તાલુકા વિકાસ અધિકારી. 5 જિલ્લા નાયબ નિયામક જા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જા. પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી પુરાવા. પહેલું અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. ભારત એ પુરુષ પ્રધાન દેશ છે, તેથી સક્ષમ અધિકારીને જરૂર જણાય તો અરજદારના દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માંગી શકશે. બીજું, રહેઠાણના પુરાવા, લાઇટ બિલ, ટેલિકોન બિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે પૈકી કોઈ પણ એક. ત્રીજું, અરજદારે પાસપોર્ટ સાઇઝના બે ફોટો સાથે સ્વયં હાજર રહેવાનું રહેશે. વિડિયો ક્રિએટેડ બાય મિસ ધ્યાના જિગ્નેશ શાહ. જય જિનેન્દ્ર. જય ઘંટાકરણ મહાવીર.